તો સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સિરામિક ઉદ્યોગકારોએ નારાજગી વ્યક્ત કરી। સરકાર રોડ રસ્તાની સુવિધા આપવામાં પણ પાલિકા નિષ્ફળ ગઈ છે તેવું સિરામિક ઉદ્યોગકારોએ જણાવ્યું। વધુમાં તેમણે કહ્યું કે રોડ રસ્તાની સુવિધાઓ ન મળતા પાકો તૈયાર થયેલો છે, માલ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી જાય છે અને દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે। પીવાનું પાણી ઉદ્યોગોને નથી મળતું એટલે એક ઉદ્યોગ દીઠ સરેરાશ 2 લાખનું વેચાતું પાણી લેવા ઉદ્યોગકારો મજબૂર બન્યા છે। કારણ કે અમારે મોરબી સાથે સિરામિક ઉદ્યોગ કનેક્ટેડ છે, તો અહીંયાથી માલ લેતી દેતીમાં અસંખ્ય નંગ રોજે હજારો રૂપિયાનો લાખો રૂપિયાનો માલ જે રસ્તા ખરાબના લીધે ફૂટતો હોય છે। આના કારણે ઉદ્યોગોને સાથે મોરબી કનેક્શન ઘટતું જાય છે। સાથે સાથે જીએસટી હોય, ગેસના ભાવ વધારા, રો મટીરિયલના પ્લસ માઇનસના લીધે વારંવાર મંદીનો માહોલ આવે છે। મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆત કરી છે થાનગઢના સિરામિક માટે, ખાસ કરીને જીએસટી ઘટાડે તો થાનગઢનો ઉદ્યોગ આવતા દિવસોની અંદર બચી જાય એવું છે। અત્યારે મરણ પથારી અત્યારે ઉદ્યોગ છે થાનનો। નગરપાલિકા પાસે સારા રસ્તા આપે, લાઇટ આપે અને અમારે સિરામિક ઉદ્યોગવાળાને એક કારખાનાવાળાને દર વર્ષે 1.5 થી 2 લાખ રૂપિયાનું મીઠું પાણી વેચાતું લેવું પડે છે।